પતિ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, દેરાણીના ભાઈ વિરુદ્ધ પરિણીત મહિલાએ છેડતી અને પીછો કરવાની ફરિયાદ નોંધાવી. ભાવનગર શહેરની પરિણીત મહિલાએ તેના સગા દેરાણીના ભાઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે સંબંધ તોડી નાખ્યા બાદ પણ આરોપી છેલ્લા 4.5 વર્ષથી તેમનો પીછો કરી રહ્યો છે. વારંવાર સંબંધ રાખવા દબાણ કરે છે અને જો ન માનવામાં આવે તો પતિ તથા પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. મહિલાએ હેરાનગતિથી કંટાળીને 112 પર પોલીસ બોલાવ્યા બાદ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ફરિયાદી સમીનાબેને જણાવ્યું કે આશરે 5 વર્ષ પહેલા આરોપી જુબેર સાથે તેમનો ફોન અને મેસેજ દ્વારા સંબંધ હતો. જોકે પરિવારમાં જાણ થતાં 5 મહિનામાં જ આ સંબંધ પૂરો કરી દેવાયો હતો. સંબંધ તૂટ્યા પછી પણ આરોપી જુબેર અવારનવાર તેમને રોકવાનો અને વાતચીત કરવાનો પ્રયત્ન કરતો હતો. 2 વર્ષ પહેલા પણ જ્યારે ફરિયાદી તેમના દીકરાને મદ્રેસા મૂકવા જતા હતા ત્યારે જુબેરે ફરી સંબંધ રાખવા દબાણ કર્યું હતું, જેનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો. દેરાણીનો ભાઈ હોવાથી સમીનાબેને ત્યારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ગત તારીખ 5મી ડિસેમ્બર 2025ના રોજ ફરિયાદી તેમના પતિ અને પરિવાર સાથે માસીજીની દીકરીના નિકાહ પ્રસંગમાં શિશુ વિહાર જુબીન 3 ખાતે ગયા હતા અને ફરિયાદીના જણાવ્યા મુજબ રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં આરોપી જુબેર પણ ત્યાં હાજર હતો અને સમીનાબેન જ્યાં પણ જતા ત્યાં પાછળ આવતો હતો અને વાતચીતનો પ્રયાસ કરતો. જ્યારે સમીનાબેને તેને પીછો ન કરવા જણાવ્યું ત્યારે આરોપીએ કથિત રીતે કહ્યું, તું ગમે તે કર, હું તારી સાથે સંબંધ રાખીશ, તું પણ મારી સાથે સંબંધ રાખ, અને તેની ઉપર દબાણ કર્યું હતું. પ્રસંગ પૂરો થયા બાદ ફરિયાદી તેના સાસુના ઘરે મદીના બાગ પ્રભુદાસ તળાવ પાસે ગયા હતા અને આજરોજ સવારે લગભગ 11:30 કલાકે સમીનાબેન ઘરની બહાર નીકળ્યા ત્યારે જુબેર ત્યાં પણ આવી ગયો હતો અને આ સમયે આરોપીએ ધમકી આપી કે હું તો તારી પાછળ આવીશ જ, તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તારો પીછો કરીશ. સમીનાબેને ફરિયાદમાં જણાવ્યું કે જુબેરે તેમને જ્યારે પણ મળે છે ત્યારે ધમકી આપે છે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તારા પતિ અને તારા પરિવારને જાનથી મારી નાખીશ. આખરે સતત હેરાનગતિ અને ધમકીઓથી ત્રસ્ત થઈને સમીનાબેને તાત્કાલિક 112 કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને બોલાવી હતી અને આરોપી જુબેર આફેરભાઈ લાકડિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કેમેરામેન નીલોફર સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર.